પાટીદાર આંદોલન કેસ મુદ્દે હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું। સરકાર આંદોલન સમયના 14 કેસ પરત ખેંચ્યા। સરકારે રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચ્યા હોવાનું હાર્દિક પટેલે કહ્યું છે। કેસ પરત ખેંચાતા 35 જેટલા યુવકોને રાહત મળી। આંદોલનના કારણે બિન અનામત આયોગ બન્યું છે। પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો હોવાનું નિવેદન હાર્દિક પટેલે આપ્યું। માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે। એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું।